હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઇજારા વિશે ભણશું કે મોનોપોલી માર્કેટ, એનો અર્થ, એના લક્ષણો, એના કારણો, ઇજારામાં પેઢીની સમતુલા અને એની પૂર્ણ હરીફાઈ સાથે સરખામણી એ આપણે જોશું। અને પહેલાંના વિડીયોમાં આપણે પૂર્ણ હરીફાઈ વિશે જોયું હતું। પૂર્ણ હરીફાઈમાં સમતુલાની સિચ્યુએશન કઈ છે, બરાબર, અને પેઢીની સમતુલાની શરત કઈ છે, અને પ્રોફિટ મેક્સિમાઇઝિંગ કન્ડિશન કઈ છે કે પ્રોફિટ જે છે એ ક્યારે મેક્સિમમ થશે એની કન્ડિશન પણ આપણે જોઈ હતી। અને છેલ્લે આપણે સપ્લાય કર્વ અને ડિમાન્ડ કર્વ એ પણ જોયું હતું એ પૂર્ણ હરીફાઈ માટે। હવે આપણે ઇજારાની વાત કરીએ કે ઇજારો એટલે કે મોનોપોલી એટલે શું। ઇજારો જે છે એ પૂર્ણ હરીફાઈની તદ્દન વિરુદ્ધની બાજુ છે। એટલે પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો અને તેમની વચ્ચે તીવ્ર હરીફાઈ છે। આ ઉપરાંત કોઈ એક ઉત્પાદકનો કુલ પુરવઠા કે વસ્તુની કિંમત ઉપર ઇજારો નથી। જ્યારે ઇજારામાં એટલે કે મોનોપોલીમાં માત્ર એક જ ઉત્પાદક છે અને બજાર પુરવઠા ઉપર એનું સંપૂર્ણ નિયંત્રણ છે। તેવી જ રીતે ઇજારાયુક્ત હરીફાઈમાં પણ પેઢીઓ બજાર પુરવઠા ઉપર નિયંત્રણ ધરાવે છે। આ ઇજારાયુક્ત હરીફાઈ એટલે કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન એ પણ આપણે આગળ જોશું। ઇજારાયુક્ત હરીફાઈ, સૌથી પહેલાં આપણે જોઈએ ઇજારાના લક્ષણો। તો સૌથી પહેલું લક્ષણ છે કે એક જ ઉત્પાદક અને વેચનાર। આપણે પૂર્ણ હરીફાઈમાં જોયું હતું કે એમાં અસંખ્ય ઉત્પાદક અને વેચનારા હતા અને ખરીદનારા પણ અસંખ્ય હતા, પણ આપણે અહીંયા ઇજારાની વાત કરશું ત્યારે એક જ ઉત્પાદક એટલે એક જ પ્રોડ્યુસર જે છે એ હશે, બરાબર। ઇજારો જે છે એ પૂર્ણ હરીફાઈથી તદ્દન વિરુદ્ધની સ્થિતિ છે। ઇજારામાં ઉત્પાદક એક જ હોય છે એટલે ઉત્પાદકો વચ્ચે કોઈ સ્પર્ધા હોતી નથી। જો કોઈ સ્પર્ધા હોય તો પણ તે ગ્રાહકો વચ્ચે જ છે। એટલે ગ્રાહકો જે છે એમાં જ સ્પર્ધા હોય છે કે મારે વસ્તુ લેવી છે કે મારે વસ્તુ લેવી છે, એવી રીતના ગ્રાહકો વચ્ચે જ સ્પર્ધા હશે, પણ ઉત્પાદક તો એક જ છે। ઉત્પાદન કરનારી પેઢી જે છે એ એક જ છે, એટલે કે જે પેઢી છે તે જ ઉદ્યોગ છે, અને એનો અર્થ એ છે કે જે પેઢીની સમતુલા છે એ જ ઉદ્યોગની સમતુલા છે। એટલે પેઢી એક જ છે એનો અર્થ એ પણ છે કે તે જ પુરવઠો પૂરો પાડનાર છે। એટલે અહીંયા જે છે એ પેઢી એક જ છે, પેઢી એક છે અને ઉદ્યોગ પણ એ જ કહેવાશે, કારણ કે અહીંયા એક જ ઉત્પાદક છે, એટલે કે તે પુરવઠા ઉપર અંકુશ ધરાવે છે। એટલે ને કેટલી સપ્લાય જે છે એ માર્કેટમાં દેવી એના ઉપર એ અંકુશ ધરાવે છે। જો પેઢી પુરવઠા ઉપર અંકુશ ધરાવી શકતી હોય તો તે ભાવ ઉપર પણ અંકુશ ધરાવી શકતી હોય। એટલે પેઢી જે છે એ ડિસાઇડ કરશે કે મારે કેટલી સપ્લાય જે છે એ માર્કેટમાં કરવી છે, એ મુજબ એ પ્રાઇસ પણ ડિસાઇડ કરી શકશે કે માર્કેટમાં મારે કયા પ્રાઇઝે એ વસ્તુને વેચવી છે, બરાબર। એટલે ભાવ ઉપર પણ અંકુશ ધરાવે છે, એટલે કે તે પુરવઠો પણ નક્કી કરે છે અને ભાવ પણ નક્કી કરે છે। એટલે પ્રાઇસ પણ ડિસાઇડ કરશે અને સપ્લાય કેટલી કરવી છે એટલે કે ક્વોન્ટિટી જે છે એ પણ ડિસાઇડ કરે છે। હવે આપણે બીજું લક્ષણ જોઈએ તો અવેજી વસ્તુનો અભાવ। જ્યારે મોનોપોલી કોમ્પિટિશન હશે ત્યારે અવેજી વસ્તુનો અભાવ હશે। ઇજારો કેવો છે એનો આધાર હરીફાઈ ઉપર રહેલો છે। જો હરીફાઈમાં કોઈક વસ્તુ હોય તો ઇજારો જે છે એ પૂર્ણ ઇજારો હોતો નથી। એટલે એકની હરીફાઈમાં બીજી વસ્તુ હશે તો એ ઇજારો એટલે કે મોનોપોલી હોઈ શકતો નથી, કારણ કે અહીંયા બે ઉત્પાદક આવી ગયા, બરાબર। એટલે કે એ શુદ્ધ ઇજારો હોતો નથી। હરીફાઈ જે છે એ અવેજી વસ્તુ ઉપર આધાર રાખે છે। હવે અવેજી વસ્તુ બે પ્રકારની હોય છે, તો કે દૂરની અવેજી અને નજીકની અવેજી। આપણે એ જોઈએ। હવે પેલું છે નજીકની અવેજી વસ્તુ। કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે એકબીજાની ખૂબ જ નજીકની અવેજી વસ્તુ હોય છે, જેમ કે ચા અને કોફી, ઘઉં અને ચોખા, બાજરી અને જુવાર વગેરે। એટલે કે આ વસ્તુઓ એવી છે કે જો એક વસ્તુના ભાવમાં મોટો ફેરફાર થાય તો બીજી વસ્તુની માંગ ઉપર તેની અસર પડે છે। એટલે દાખલા તરીકે કોફીનો ભાવ વધે છે, બરાબર, તો ગ્રાહકો જે છે એ ચાની માંગ વધારે છે, એવું બને છે। અહીં હરીફાઈનું તત્વ જે છે એ વધારે હોય છે। જ્યારે નજીકની અવેજી હશે ત્યારે હરીફાઈ વધારે હશે। એટલે નજીકની અવેજી ક્યાં હશે તો પૂર્ણ હરીફાઈમાં, કે અહીંયા આપણે એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ જે છે એ લઈ લઈએ છીએ। હવે અહીંયા મોનોપોલીમાં શું હશે,
મોનોપોલી એટલે ઇજારોમાં દૂરની અવેજી હશે, મતલબ એમાં અવેજી વસ્તુ જે છે એ નહીવત, અવેજી નહીં સમાન હશે, કે આ વસ્તુ જે છે એ એક જ ઉત્પાદક પાસે મળે છે, બીજા ક્યાંય મળશે નહીં અને એની કોઈ અવેજી પણ હશે નહીં. તો કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેમાં અવેજી હોય છે પણ એ દૂરની હોય છે, જેમ કે ટ્રેન, બસ, એટલે કે આવી વસ્તુઓ વચ્ચે હરીફાઈ જે છે એ ખૂબ ઓછી હોય છે. ઇજારાદાર પેઢી જે વસ્તુ ઉત્પન્ન કરે છે તેની અવેજીમાં કેવી વસ્તુ ઉત્પન્ન થાય છે તેના ઉપર તેના ઇજારાનો આધાર રહેલો હોય છે. જો નજીકની અવેજી વસ્તુ પ્રાપ્ય હોય તો ઇજારાદાર જે છે એ ખૂબ વધારે ભાવ રાખી શકતા નથી. બરાબર. હવે નજીકની અવેજી વસ્તુ હશે તો એ ખૂબ વધારે ભાવ રાખી શકતા નથી. બરાબર. આપણે ચા અને કોફીનું જ ઉદાહરણ અહીંયા ઉપર લીધું એવી રીતના કે જો અહીંયા નજીકની અવેજી ઉપલબ્ધ છે તો અહીંયા ચાનો ભાવ વધારે રાખી શકશે? ના, નહીં રાખી શકે, કેમ કે માણસો જે છે એ કોફી તરફ વળી જશે. એટલે જ્યારે નજીકની વસ્તુ પ્રાપ્ય હોય ત્યારે ઇજારાદાર જે છે એ ખૂબ વધારે ભાવ રાખી શકતો નથી, વધારી શકતો પણ નથી. પરંતુ જો દૂરની અવેજીની વસ્તુ બજારમાં પ્રાપ્ય હોય તો તેના ભાવમાં વધારવામાં આસાની રહે છે. એના માટે મોનોપોલી શું કરશે કે દૂરની અવેજીવાળી વસ્તુ જે છે એ પ્રોડ્યુસ કરશે, એટલે એમાં એ ગમે એટલો ભાવ જે છે એ વધારવાની ક્ષમતા ધરાવે છે. મોટે ભાગે ઇજારાદાર પેઢી માટે નજીકની અવેજી વસ્તુનો બજારમાં અભાવ હોય છે. કોઈ અવેજીની વસ્તુ હોય જ નહીં તો તેને શુદ્ધ ઇજારો કહેવાય. એટલે કે મોનોપોલી, પ્યોર મોનોપોલી કોને કહેવાશે? શુદ્ધ મોનોપોલી, શુદ્ધ ઇજારો કોને કહેવાશે? કે એના પાસે કોઈ અવેજીની વસ્તુ જ નથી. એ એક વસ્તુ એવી છે જે આ જ ઉત્પાદક બનાવે છે, એના સિવાય કોઈ બીજો ઉત્પાદક બનાવી શકશે નહીં. બરાબર. તો એને જે છે એ મોનોપોલી કહેવાય છે. અને એમ કહે છે કે મોટા ભાગે ઇજારાદાર પેઢી માટે નજીકની અવેજી વસ્તુનો બજારમાં અભાવ હોય છે. એટલે મોનોપોલી જે છે એ વસ્તુ બનાવે છે, એ વસ્તુ બજારમાં એની અવેજી હોતી નથી, એ એક જ ઉત્પાદક જે છે એ બનાવે છે. એટલે કે તેવા સમયે તે ભાવ વધારે તો માંગ જે છે એ ખૂબ જ ઓછી અસર પડે છે. આમ બે તારણો નીકળી શકે છે. બરાબર. એટલે અહીંયા શુદ્ધ ઇજારો હશે એટલે કે અહીંયા જે છે એક જ ઉત્પાદક છે, એટલે ગમે એટલો ભાવ વધારશે તો પણ એની માંગ ઉપર જે છે એ ઓછી અસર પડશે. અહીંયાથી આપણે બે તારણો કાઢી શકીએ કે જો નજીકની અવેજીની વસ્તુ ઇજારાદાર પેઢી માટે પ્રાપ્ય હોય તો તે પોતાની વસ્તુનો ભાવ પર ઓછો અંકુશ ધરાવે છે, કારણ કે તે જો ભાવ ખૂબ વધારશે તો ગ્રાહક આસાનીથી અવેજીની વસ્તુ જે છે એ ખરીદી લેશે. બરાબર. બીજું શું તારણ છે કે જો દૂરની અવેજીની વસ્તુ બજારમાં પ્રાપ્ય હોય તો ઇજારાદાર પેઢી જે છે એ ભાવ વધારશે તો તેની માંગ ઉપર બહુ અસર પડશે નહીં. એટલે કે તેને ભાવ વધારવામાં થોડી આસાની રહે છે. એટલે કે તેને ભાવમાં વધારવામાં આસાની રહે છે. બે વાર આવી ગયું. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા જે છે એ શૂન્યથી વધારે નજીક રહે છે. એટલે અહીંયા પ્રાઇસ વધશે તો પણ ડિમાન્ડ જે છે એ એટલી બધી ઘટશે નહીં, બહુ ઓછી ઘટશે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્યથી વધારે નજીક રહે છે. હવે ત્રીજું તારણ જોઈએ તો જો દૂરની કે નજીકની બેમાંથી એકેયની અવેજી વસ્તુ ના હોય તો ઇજારાદાર પેઢી જે છે એ પુરવઠા ઉપર અને ભાવ ઉપર, એટલે કે સપ્લાય ઉપર અને પ્રાઇઝ ઉપર, એટલે પ્રાઇઝ અને ક્વોન્ટિટી, સપ્લાય એટલે ક્વોન્ટિટી, એના ઉપર સંપૂર્ણ અંકુશ ધરાવે છે અને તેથી તે ભાવમાં ખાસો વધારો કરે તો પણ માંગ ઉપર અત્યંત ઓછી અસર થાય છે. એટલે એ પ્રાઇસ ઘણી બધી વધારશે તો પણ ડિમાન્ડમાં જે છે એ નહીવત અસર થશે. બરાબર. અત્યંત ઓછી અસર થશે અથવા તો બિલકુલ થતી નથી. આવા કિસ્સાઓમાં ઇજારાદાર પેઢી જે છે એના દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓની પ્રતિમૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે. એટલે નજીકની અવેજી વસ્તુ છે જ નહીં, એટલે ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન જે છે એ શૂન્ય હશે. કે સબસ્ટિટ્યુટ ગુડ એટલે કે અવેજી વસ્તુ જે છે એ માર્કેટમાં છે જ નહીં, એટલે એ ઝીરો હશે, ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન. બરાબર. એટલે અવેજીની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. પછી જ છે જ્હોન ડી સમર એ શુદ્ધ ઇજારા માટે એમ કહે છે કે તેમાં પેઢીની માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય હોય છે. બરાબર. અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ પણ શૂન્ય હોય છે. એટલે ડિમાન્ડ જે છે ઇલાસ્ટિક નથી હોતી, એટલી બધી પ્રાઇસ સાથે ઇલાસ્ટિક નથી હોતી. એટલે પ્રાઇસમાં આપણે ઘણો બધો વધારો કરશું
તો પણ ડિમાન્ડમાં જે છે એ સેજ જ ફેરફાર થશે, બરાબર. એટલે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ શૂન્યને બરાબર હશે. એટલે જેટલો પ્રાઇઝમાં ચેન્જ થશે એટલો ચેન્જ ડિમાન્ડમાં નહીં થાય, એનાથી ઓછો થશે, બરાબર, અથવા નહીવત થશે. ત્યારે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ જે છે એ 0 હોય છે. જો એવું હોય તો માંગ રેખા જે છે એ OI ધરીને સમાંતર એટલે કે લંબરૂપ હશે. એટલે અહીંયા આપણે ડિમાન્ડ રેખા દોરીએ તો આ વાય એક્સિસ છે ને એને સમાંતર અહીંયા હશે કે આપણે ગમે એટલી પ્રાઇઝ વધારશું, બરાબર. અહીંયા પ્રાઇઝ આવશે ને અહીંયા ક્વોન્ટિટી આવશે. તો ગમે એટલી પ્રાઇઝ વધારશું પણ ક્વોન્ટિટી આપણી સેમ રહેશે કે આપણે આટલે પ્રાઇઝ ઉપર પણ આટલી ક્વોન્ટિટી વેચી છીએ, બરાબર. એટલે ડિમાન્ડમાં કોઈ ચેન્જ આવશે નહીં, બરાબર, ક્વોન્ટિટી નહીં. અહીંયા જે છે એ પ્રાઇઝ અને અહીંયા જે છે એ ડિમાન્ડ, બરાબર. આપણે અહીંયા ડિમાન્ડ લઈએ તો આપણે પ્રાઇઝ જે છે એ ગમે એટલી ચેન્જ કરીએ, બરાબર, વધારી નાખીએ તો ડિમાન્ડ જે છે એ સેમ રહેવાની છે. એટલે એ વાય ધરીને સમાંતર લંબરૂપ હોય છે. પિયેરો સાફા સ્થિતિને સંપૂર્ણ ઇજારો તરીકે ઓળખાવે છે અને પિયેરો સાફા નામના વ્યક્તિ જે છે એને સંપૂર્ણ ઇજારો એટલે એબ્સોલ્યુટ મોનોપોલી તરીકે ઓળખાવે છે. હવે આપણે જોઈએ ત્રીજી લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા શું હતી કે એમાં એક જ ઉત્પાદક હશે, બરાબર, એક જ ઉત્પાદક. અને બીજી લાક્ષણિકતા શું જોઈએ કે મોનોપોલી હશે તો એમાં નજીકની અવેજી વસ્તુ અવેલેબલ નહીં હોય, બરાબર. તો એ મોનોપોલી કહેવાશે કે એના અવેજીમાં કોઈ વસ્તુ છે જ નહીં. હવે ત્રીજી લાક્ષણિકતા જોઈએ તો પ્રવેશબંધી એટલે એન્ટ્રીનું બેરિયર હશે. એમાં બધા જ વ્યક્તિ જે છે એ એન્ટ્રી કરી શકશે નહીં. એમાં બધા જ ઉત્પાદક જે છે એ એન્ટ્રી કરી શકશે નહીં. એટલે એમાં એન્ટ્રીનું બેરિયર હોય છે, બરાબર, મોનોપોલીમાં. એટલે ઇજારાની સ્થિતિમાં આ એક નોંધપાત્ર લક્ષણ જોવા મળે છે. ઇજારો ચાલુ રહે તે માટે આ શરતનું પાલન જરૂરી છે. ઇજારાદાર પેઢી જે વસ્તુ ઉત્પન્ન કરતી હોય એ જ વસ્તુ ઉત્પન્ન કરવા માટે બજારમાં કોઈ બીજી પેઢી જે છે એ પ્રવેશી શકતી નથી. એટલે બીજી પેઢી માટે જે છે એ પ્રવેશબંધી હોય છે. જો બીજી પેઢી પ્રવેશી શકતી હોય તો હરીફાઈ ઊભી થાય અને ઇજારો જે છે એ તૂટી જાય. એટલે મોનોપોલી જે છે એ તૂટી જાય, બીજી પેઢી આવી જશે, બરાબર. તો એના માટે એ બે વચ્ચે સ્પર્ધા થશે. તો બે વચ્ચે સ્પર્ધા થશે તો એ બે જે છે એ પ્રાઇસ ઘટાડવા માંડશે, બરાબર. અને એને નફો જે છે એ ઓછો થઈ જશે. નફો ઓછો થઈ જશે એટલે એક પેઢી જે છે એ વહી જશે, બરાબર, બહાર નીકળી જશે માર્કેટમાંથી, અથવા તો એ જે છે એ બીજી પેઢી સાથે જોઈન્ટ કોલ્યુઝન કરી લેશે, બરાબર. એ ઓલિગોપોલીમાં હશે, મોનોપોલીમાં નહીં હોય. તો અહીંયા જે છે એમ કહેવા માંગે છે કે બીજી કોઈ પેઢી જે છે એ પ્રવેશી શકતી નથી. અને જો કોઈ બીજી પેઢી પ્રવેશી શકતી હોય તો હરીફાઈ ઊભી થાય અને ઇજારો જે છે એ તૂટી જાય. અને આ મોનોપોલી પેઢી જે છે એ પોતાની પ્રાઇસ પછી બીજી પેઢી પ્રવેશવાની કોશિશ કરશે ત્યારે એ પેઢીને રોકવા માટે એ પોતાની પ્રાઇસ એટલી નીચી કરી દેશે કે બીજી પેઢી જે છે એ એમાં નિર્ભર રહી શકશે નહીં. એટલે એ માર્કેટમાંથી બહાર નીકળી જશે એ પેઢી, બરાબર. એટલે અહીંયા મોનોપોલી જે છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બીજી પેઢીને જે છે માર્કેટમાં પ્રવેશ કરવા દેતા નથી. એટલે અહીંયા મોનોપોલીમાં પ્રવેશબંધી હોય છે, બરાબર. અને પ્રવેશબંધી જે છે એ જુદી જુદી રીતે ઊભી થાય છે. હવે એન્ટ્રી બેરિયર જે છે એ જુદી જુદી રીતે ઊભા થઈ શકે છે, જેમ કે પેટેન્ટ અને કોપીરાઇટ, પછી કાયદાઓ દ્વારા ઇજારાનું સર્જન, પછી ઇજારાદારનો અંકુશ, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ પેટેન્ટ અને કોપીરાઇટ વગેરે. નવી શોધ કે નવું સંશોધન કરીને બજારમાં નવી જ વસ્તુ ઉત્પન્ન કરનાર પેઢીને સરકાર પેટેન્ટ એટલે કે એક અધિકાર આપે છે. જેને આવો પેટેન્ટ અપાય છે એ પેઢી જ સમયના અમુક ગાળા દરમિયાન સુધી એ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે અને બીજી કોઈ પેઢી તે વસ્તુનું ઉત્પાદન કરી શકતી નથી. એ જ રીતે પુસ્તકો, ટેપ, CD, VCD વગેરેના કોપીરાઇટ પણ સરકાર દ્વારા અપાય છે અને તેથી એનામાં ઇજારા એટલે કે મોનોપોલી આવે છે. બીજું જોઈએ તો કાયદા દ્વારા ઇજારાનું સર્જન. તો સરકાર કાયદા દ્વારા અમુક વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન પોતે જ કરે છે, બરાબર. જેમ કે રેલવેની સર્વિસ જે છે એ સરકાર પોતે જ આપે છે અને પોતાના ઇજારા ઊભા કરે છે. જેમ કે ભારતમાં અત્યારે અણુ ઉર્જાનું ઉત્પાદન જે છે એ 2010 સુધી ખાનગી કંપનીઓ કરી શકતી ન હતી, અથવા તો ખાનગી કંપનીઓ ટ્રેન દોડાવી શકતી ન હતી, બરાબર. એટલે કાયદા દ્વારા પણ ઇજારાનું સર્જન સરકાર કરી શકે છે. રેલવે જે છે ઇજારાનું ઉદાહરણ આપણે લઈ શકીએ કે રેલવે જે છે એ ભારત સરકારનો ઇજારો છે, બરાબર. અહીંયા અણુ ઉર્જાનું પણ ઉદાહરણ આપેલું છે.
કે એ 2010 સુધી જે છે એ ખાનગી કંપનીઓ કરી શકતી નથી, પણ સરકારે જે છે એ ખાનગી કંપનીઓને એ ઇજારો આપેલો છે. પછી ઇજારાદારનો અંકુશ, એટલે ઇજારાદાર પેઢી જે છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુના ઉત્પાદનમાં વપરાતા કાચા માલ એટલે કે રો મટીરિયલ્સ ઉપર પણ તે અંકુશ ધરાવે છે, જેથી બીજી કોઈ પેઢી જે છે એ એવી જ વસ્તુનું ઉત્પાદન કરી શકતી નથી. એટલે પોતે કયું રો મટીરિયલ વાપરેલું એના પર પણ એનો અંકુશ હોય છે, બરાબર. એટલે બીજી કોઈ પેઢી વાપરી શકતી નથી. જેમ કે આપણે અહીંયા ઓપેકનું ઉદાહરણ લઈએ, એટલે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એટલે કે પેટ્રોલિયમ પેદાશના ઉત્પાદનમાં પણ એ ઇજારો ધરાવે છે. આ ઓપેક જે છે એ પેટ્રોલિયમ પેદાશના ઉત્પાદનમાં ઇજારો ધરાવે છે. આ 3 વસ્તુ જે છે એ જુદી જુદી રીતે પ્રવેશબંધી જે છે એ સર્જે છે, કે પેટેન્ટ આપશે, કોઈ ઇજારાદારને પેટેન્ટ મળશે, અથવા તો કાયદા દ્વારા કોઈ ઇજારા જે છે એનું સર્જન કરશે, અથવા તો ઇજારાદારનો અંકુશ. આ બધું પ્રવેશબંધી માટે મુખ્ય કારણો આપણે કહી શકીએ. ઇજારામાં એ બાબત ખૂબ અગત્યની છે કે ઇજારાદાર પેઢી જે છે એ આ વસ્તુની કિંમત અથવા તો વસ્તુના પુરવઠા ઉપર નિયંત્રણ રાખી શકે છે. જોકે કોઈ પણ ઇજારાદાર પેઢી હંમેશા એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા ઉપર અંકુશ ધરાવતી નથી. એટલે આ ઇજારાદાર એટલે કે મોનોપોલી જે છે, બરાબર, એ યા તો પ્રાઇસ વધારી શકશે અથવા તો ક્વોન્ટિટી વધારી શકશે, બંનેને સાથે વધારી શકશે નહીં. જો એ પ્રાઇઝ એ વધારશે, બરાબર, અને ક્વોન્ટિટી એ વધારશે, હવે માર્કેટમાં ક્વોન્ટિટી વધી ગઈ, બરાબર, તો પુરવઠો જે છે એમને માર્કેટમાં પડ્યો રહેશે, પડ્યો એના કરતાં એને ઓછી કિંમતે વેચવો જોશે, તો અહીંયા પ્રાઇઝ ઓછી થઈને પ્રાઇઝ ઓછી ને ક્વોન્ટિટી વધારે. આવી રીતના જ કોમ્બિનેશન થશે કે પ્રાઇઝ ઓછી અને ક્વોન્ટિટી વધારે, અને પ્રાઇઝ વધારે તો ક્વોન્ટિટી ઓછી. એટલે ક્વોન્ટિટી ઓછી હશે એટલે એની માર્કેટમાં સ્કેરસિટી હશે, એટલે માર્કેટમાં એની અછત હશે. એ વસ્તુની અછત હશે તો લોકો જે છે એ વધારે પ્રાઇસ દઈને પણ ખરીદવા તૈયાર થઈ જશે. એટલે આ ઇજારાદાર જે છે મોનોપોલી, એ ક્યારેય પ્રાઇસ વધારે એકી સાથે અને ક્વોન્ટિટી વધારે એકી સાથે, એ બંને એકી સાથે કરી શકતા નથી. એટલે વસ્તુની કિંમત અને પુરવઠા એ બંને ઉપર અંકુશ ધરાવતી નથી, બરાબર. એકી સાથે બંને ઉપર અંકુશ ધરાવતી નથી. એ કાં તો પ્રાઇઝ ઉપર અંકુશ ધરાવશે યા તો એ ક્વોન્ટિટી ઉપર અંકુશ ધરાવશે. એટલે જે ઇજારાદાર પેઢીની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ નથી હોતી, પણ મૂલ્ય અનપેક્ષ હોય છે. એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ નહીં હોય, મૂલ્ય અનપેક્ષ હશે એની માંગ રેખા. એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ નથી હોતી પણ મૂલ્ય અનપેક્ષ હોય છે. પ્રાઇઝ વધશે એની પૂરેપૂરી અસર ડિમાન્ડ ઉપર નહીં થાય એવું નહીં, પણ સેજ થોડીક નજીવી એવી અસર ડિમાન્ડ ઉપર થશે. એટલે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ એટલે શું કે ડિમાન્ડ ઉપર ફરક નથી પડતો, બરાબર. પણ અહીંયા શું કહે છે કે મૂલ્ય અનપેક્ષ હશે એટલે થોડોક એવો ડિમાન્ડ ઉપર ફરક પડશે, પ્રાઇસ વધારે વધશે ત્યારે, બરાબર. હવે ઇજારામાં પેઢીની આવકના ખ્યાલો, બરાબર. તો આજે આપણે ઇજારાના લક્ષણો જોયા કે ઇજારાના કયા લક્ષણો છે, કે આપણે ઇજારો જે છે એ કોને કહેશું, મોનોપોલી. તો સૌથી પહેલાં આપણે જોયું કે એક જ ઉત્પાદક હશે. પછી આપણે જોયું કે અવેજી વસ્તુનો અભાવ હશે, બરાબર. અવેજી નહીં હોય ત્યાં જ મોનોપોલી ઊભી થઈ શકશે, બરાબર. અને ત્રીજું આપણે શું જોયું કે પ્રવેશબંધી, કે મોનોપોલીમાં પ્રવેશબંધી હોય છે. પછી આપણે શું જોયું, તારણ કાઢ્યું, બરાબર. પ્રવેશબંધીના મુખ્ય આપણે જોયા કે પ્રવેશબંધી શું કામ હોય છે મોનોપોલીમાં, બરાબર. એના કારણો જુદા જુદા જોયા. અને મોનોપોલી જે છે એ પ્રાઇસ અને ક્વોન્ટિટી એ બંને એકસાથે એના ઉપર અંકુશ ધરાવશે નહીં. યા તો એ પ્રાઇસ વધારી શકશે અને ક્વોન્ટિટી જે છે એ ડિક્રીઝ કરશે, યા તો એ પ્રાઇસ જે છે એ ડિક્રીઝ કરશે અને ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરશે. આવી રીતના બેયને એકી સાથે વધારી શકશે નહીં. યા તો એ પ્રાઇસ ઉપર અંકુશ ધરાવશે યા તો એ ક્વોન્ટિટી ઉપર અંકુશ ધરાવશે, બરાબર. એના પછી આપણે ઇજારામાં પેઢીની આવકના ખ્યાલો જે છે એ આપણે આગળના વિડીયોમાં જોશું. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.